નમસ્તે તમામ સીઆરસી મિત્રો, નમસ્તે તમામ ગુરુજનો અને નમસ્તે તમામ શાળાના શિક્ષક મિત્રો. અગાઉ આપણે વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળતા રહીએ છીએ, પણ આજનો આ જે વિડીયો છે એ થોડુંક બતાવવા બાબતે હતું. તો આપણે ટીએલએમ ઘણા બધા મિત્રો બનાવતા હોય છે, તો આની અંદર મેં પણ એક ગણિત બાબતે એક ટીએલએમ બનાવ્યું છે. એનું હું તમને અહીંયા ડેમોન્સ્ટ્રેશન બતાવીશ. એની અંદર અમુક ગણિતના એવા છે આપણી જોડે, પૂઠાના બનાવેલા છે, એવા બધા છે, તે બી હું તમને બતાવું છું. તો સૌપ્રથમ તો આપણે જે મેથેમેટિક્સમાં જે વર્તુળની ગુણધર્મો, એટલે જેમ કે હું કહું છું પ્રોપર્ટીઝ ઓફ સર્કલ, તો પ્રોપર્ટીઝ ઓફ સર્કલની અંદર શું શું પોઈન્ટ આવે, એટલે બેઝિક છે. આપણે હાઈ લેવલ ઉપર નથી જતા, 6 થી 8 ધોરણની અંદર જે લાગુ પડતું એ બાબતનું છે ખાલી આ પ્રોપર્ટીઝ ઓફ સર્કલ છે. તો પ્રોપર્ટી ઓફ સર્કલની અંદર મારી પાસે 5 જ પોઈન્ટ છે અત્યારે તમને સમજાવવા માટેના. તો એની અંદર આ ટાઈપનું આપણું ટીએલએમ છે, દેખાય છે? ઓકે. હવે આ ટીએલએમની અંદર નજીક લઈ લો. જે આ ટીએલએમ છે, આ ટીએલએમની અંદર અહીંયા હું કોડ ઉપર ક્લિક કરીશ ને એટલે કોડ ડિસ્પ્લે કરશે, એટલે ત્યાં એટલી લાઇટ થશે, જેથી બાળકને ખ્યાલ આવે કે આને આપણે કોડ કહી શકાય. પછી એ જ રીતે રેડિયસ ક્યાં છે, રેડિયસ કોને કહેવાય એ આપણે અહીંયા લાઇટ થાય છે. મેં અહીંયા એલઈડીનું આખું બનાવ્યું છે એવું ટીએલએમ. આ પૂઠાનું છે, પૂઠાની અંદર પાછળ એક ટાઈપની એલઈડી ગોઠવી અને એલઈડી આપણે ગોઠવીને બનાવ્યું છે. હવે એની અંદર પછી સેન્ટર ઓફ સર્કલ, કે સર્કલમાં સેન્ટર કોને કહેવાય, તો સેન્ટર ઓફ સર્કલ એટલે જો અહીંયા જેવું સેન્ટર ઉપર એ બટન છે, આની નીચે આ બટન છે, અહીંયા સેન્ટર ઉપર જેવું ક્લિક કરીશ એટલે અહીંયા એલઈડી ગ્લો થશે, એટલે ખ્યાલ આવે કે આ સેન્ટર ઓફ સર્કલ છે, સર્કલનું આ સેન્ટર બિંદુ છે. એવી જ રીતે સેન્ટર થયું. પછી ત્યારબાદ અહીંયા ડાયામીટર આવે છે, કે જે અહીંયા નીચે ડાયામીટરનું બટન છે, એટલે જેવું તમે ડાયામીટર ઉપર એટલે વ્યાસ ઉપર આપણે ડાયામીટર એટલે વ્યાસ કહી શકીએ, એટલે ડાયામીટર ઉપર જેવું બટન આપણે દબાવશું એટલે આપણને બતાવશે કે ડાયામીટર આને કહેવાય. એટલે આનાથી બાળકને ખ્યાલ આવે કે આ વસ્તુ ડાયામીટર કહેવાય છે. પછી અહીંયા સરકમફેરસ, જે આપણે પરિઘ કહે છે ને, એ પરિઘનું સૂત્ર પણ આપણે આની અંદર લખી શકીએ. માની લો કે આ પરિઘ છે, તો એ નીચે તમે અહીંયા જે સરકમફેરસ છે, તો સરકમફેરસમાં તમે સૂત્ર પણ લખી શકો કે 2πr. હવે 2πr એટલે એમાં શું હોય, એટલે 2 વેલ્યુ થઈ અને પાઈની જે વેલ્યુ આવતી હોય એને મલ્ટીપ્લાય r એટલે રેડિયસ, એટલે એ પણ લાઇટ ગ્લો કરે. અને 2πr એટલે આનું માપ તમે પણ બતાવી શકો. જેમ કે હું સરકમફેરસ ઉપર ક્લિક કરું છું, દેખાય? સરકમફેરસ એટલે આખા સર્કલ ઉપર લાઇટ થાય છે, દેખાય? એટલે આની અંદર આપણે એ પણ કહી શકીએ કે વર્તુળ ઉપર તમામ બિંદુઓ જે છે, વર્તુળની બહારની ગોળ જે રેખાઓ આવે એ રેખાઓની કુલ લંબાઈના પરિઘ કહેવામાં આવે છે. પછી એટલે આ વર્તુળની આસપાસ એક ચક્કર લગાવીએ તો કેટલું અંતર થાય એ પરિઘ છે, એટલે એ પણ આપણે એની અંદર સમજાવી શકીએ. પછી એ જ રીતે કે કેન્દ્ર બિંદુ, સેન્ટર. હવે સેન્ટર એટલે વર્તુળનું મધ્ય બિંદુ જેને કહેવામાં આવે છે તેને, એટલે આ જે ગ્લો કરે છે, એટલે આ રીતે તમે એમને બાળકોને બતાવી શકો. એ જ રીતે ત્રિજ્યા, રેડિયસ, આપણે કેન્દ્રથી વર્તુળના કોઈ પણ સીધું બિંદુ હોય એને અંતરને ત્રિજ્યા કહેવાય છે. એટલે આ જે ખરું સેન્ટરથી લઈ અને કોઈ પણ ખૂણે, એટલે મેં અહીંયા ડ્રો કરાવી છે, એવી રીતના તમે કોઈ પણ જગ્યા લઈ શકો છો. પછી વ્યાસ એટલે ડાયામીટર. અહીંયા કે કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળના 2 બિંદુઓને જોડતી રેખાખંડને વ્યાસ કહેવામાં આવે છે. એટલે આ વ્યાસ થઈ ગયું, આ વ્યાસની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાસનું સૂત્ર લખવું હોય તો લખી શકાય, અને આ રીતે તમે બતાવી શકો. એ જ રીતે કોડ, જે હમણાં તમને કીધું એ અહીંયા મેં કોડનું બટન દબાવ્યા છે, તો કોડના બટન ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા કોડ ડિસ્પ્લે કરશે. તો કોડ એટલે શું, એટલે તાર આપણે કહી શકીએ. વર્તુળના કોઈ પણ 2 બિંદુઓને જોડતા રેખાખંડને તાર કહેવામાં આવે છે. એટલે આ રીતે સેન્ટર ઓફ સર્કલ, ડાયામીટર, સેક્ટર, પછી ટેન્જેન્ટ, સેગમેન્ટ,
સેક્ટર, આ ટાઈપના ઘણા બધા હોય. મેં આની અંદર ખાલી 5 જ વસ્તુ લીધી છે. એ રીતે તમે ઘણા વધારે પણ લઈ શકો. હવે એની સાથે સાથે એક બીજું એવું છે કે પાકા પૂઠાનું મેં બનાવ્યું છે. જેમ કે આ સર્કલ છે, આ સર્કલ છે 1/2. બીજું લઈ લો. હવે એક આ સર્કલ છે, આ સર્કલના 2 ભાગ હોય. આપણે 2 ભાગ કરવા હોય તો આવી રીતના 2 ભાગ થાય. હવે આ જ સર્કલના આપણે 1 થી 4 ભાગ કરવા હોય તો એના પણ આપણે 1/4 જે કહી છે ને 1/2 ને 1/4, તો એ પણ આની અંદર હોય છે. હું એ ગોઠવી બતાવું. જે આ મેં તમને બતાવ્યું એ આ 1/2, 1/3. એવી જ રીતે જો એના 4 ભાગ થતા હોય એટલા મેં આ 4 ભાગ કર્યા 1/4. આ રીતે તમે બાળકને TLM દ્વારા આપણે ઇઝીલી સમજાવી શકીએ. આ TLM થોડાક જાડા પૂઠાના છે, એટલે પ્લાયવુડ આપણે કહીએ ને, પ્લાયવુડની અંદરથી કટિંગ કરાવેલા છે. એટલે આ થઈ ગયા 1/4. એટલે આમાં કહેવાનો મતલબ એવો છે કે એક સર્કલના 2 ભાગ પડો એટલે 1/3 થાય, અને એ જ સર્કલના આપણે 4 ભાગ પાડીએ તો 1/4 થાય. એ જ રીતે આપણે 1/8 એટલે એક સર્કલના 8 ભાગ કરવા હોય તો જેમ કે 1/4 છે તેના 2 ભાગ થાય. 1/4ના 2 ભાગ થાય એવી રીતના 1/4ના 4 ભાગ છે તો એના 2 કરો એટલે 8 ભાગ થાય. એટલે આ રીતે આપણે બાળકોને સમજાવવામાં ઇઝી રહે. એમાં અલગ અલગ આપણે આ ટાઈપના TLM આપણે બનાવી શકીએ. તો આવા TLMની માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરીને બીજા જે નવા TLM આવે છે એ નવા TLM હું તમને સમજાવું. તો આ વિડીયોમાં આટલું જ. ફરીથી નવા વિડીયો સાથે તમારી સમક્ષ હાજર રહીશ. જય હિન્દ, જય ભારત.